ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. લીલું લાવીને ઘરે જ નાખો, કઈ રીતે કરો તમે? ના ના, માલઢોર સરવા જાય છે, દૂધણા છે એને ઘરે સારો લઈને નાખીએ કે સમજાઈ ગયું. દૂધણા હોય ને ચારો લઈને કોઈ નાખો. સારો લઈને નાખીએ, બાકીના તો સરવા જાય. ગોવાર છે મારા ભાઈ એક જીનકો છે ને. અચ્છા અચ્છા, એટલે તમે ભાઈઓ કેટલા? ભાઈઓ અમે 3 છે ભાઈ. અચ્છા, 3 ભાઈઓ. હા, અને બેનો? બેન એક છે, પણ એ બેન આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો હાલો. હા ભાઈ, હા હા સાહેબ, ચાલુ રાખજો, આપણે હું વિગત દેતો જાઉં. હા 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 બરોબર. હા હા, આપણે જામજોધપુર તાલુકાનું વડવાડા ગામ, બરોબર, બરાબર બરાબર અને જામનગર જિલ્લો, બરોબર, તાલુકો જામજોધપુર, જામનગર જિલ્લો. બરાબર બરાબર. અને આપણે ગમે એ સમાજમાં હાલે, એક હરિજનમાં ના હાલે ને એક આ દેવી પૂજકમાં ના હાલે, બરોબર. દલિત બોલો, દલિત સમાજમાં નહીં, બરાબર? આ દલિતમાં ના હાલે ને એક દેવી પૂજકમાં ના હાલે, બાકી બીજા બધે સમાજમાં હાલે. બરાબર છે બરાબર છે. અને આપણે કોઈ છોકરા વાળું હોય તો હાલે, કોઈ દુઃખી પાત્ર હોય તો હાલે, એના નામના આપણે પૈસા મૂકી દઈએ, બરોબર. એવું છે? હા, 50,000 રૂપિયા એના દુઃખ સુખ ના મૂકીએ છીએ આપણે, એવું કોઈ નંબર. બરાબર છે બરાબર છે. અને વડા છોકરા વાળું હોય તો હાલે, 10-10 વર્ષના છોકરા હોય તો હાલે કે. એમ? હા, અમારી નાતમાં જડે તો હાલે, રબારી નાતમાં, બીજી ગમે કોરીગીના તેમ જડે તો હાલે. બરાબર છે. ટૂંકમાં વ્યવસ્થિત હોવું જોઈએ કયો સાહેબ. બરાબર છે. અને મારે આવક છે મહિને લગભગ 12-13 હજાર ની આવક છે, ગાયું ને બધું થઈને. બરાબર છે. મજૂરી ને બધું થઈને 12-13 હજાર ની આવક છે કે. સમજાઈ ગયું. અને બાપા ને ડોહીમાં છે, એ ડોહીમાં સુલા પાયાનું કરી હંગે, કોઈ કામ નથી કરી હંગતા. બરાબર છે. એટલે એવા સારું થઈને કરવું તો. અને આગલા ઘરના બાઈ છે ને, એ થોડાક માથા ભર્યા હતા, તે છૂટી કરી દીધી. એવું છે? હા, તમારા એટલે આપણે સમાજના હતા ગમે ઈ? બ્રાહ્મણ સમાજમાં જડે તો એ કરવું છે. હે, તમારા સમાજના હતા, બેન હતા ઈ? અમારા સમાજના હતા. અચ્છા અચ્છા, એવું છે? હા, એટલે એમાં પ્રોબ્લેમ પડ્યો હતી, છૂટી થઈ ગઈ. છોકરી છે મારે. કોઈ છોકરા વાળું હોય, જણકું હોય તો એ આપણે પારવા તૈયાર છે. કોઈ કાલું હોય તો એ આપણે કરવા તૈયાર છે. વિકલાન હોય ને કાલું તો એ કરવા તૈયાર છે. બરાબર બરાબર. અને વાનમાં ભલે કાળું હોય તો એ કરવા તૈયાર છે, બરોબર. એમ? હા, કાળું હોય તો એ માણસ નાખીએ, કાળાના રંગરૂપ નું ના હોય, એ કામનું હોય કે. ઈ છે તો ઈ એ છે. આપણે કરવા તૈયાર છે. બરાબર છે બરાબર છે. અને મારો આ ફોટો આ ઘડીએ ના મૂકજો, બરોબર, મારા નંબર મૂકી દો વિડીયો. એમ? હા, ફોટો ના મૂકજો. ફોટો પછી વાત થયા પછી મૂકશું આપણે. બરાબર છે. મકાન તમારા ઘરના? હા, મકાન ઘરના છે, આપણે પતરાવાળું મકાન છે. એવું છે? હા, એક ઓસરી ઉતાર મકાન છે, બાથરૂમ છે, એવું બધી સગવડ છે. બરાબર. તમારા લગ્ન થયા તો તમારા છોકરા છે કઈ? દીકરી છે મારે, 9 વર્ષની દીકરી છે સાહેબ. અચ્છા અચ્છા અચ્છા, એવી રીતે છે. હા, એ છોકરી તો અહીંયા ભણે છે, છોકરી છે મારે. બરાબર છે. એટલે તમારી પાસે માલ ઢોર સિવાય બીજું કઈ કામકાજમાં? એટલે માલ ઢોરે છે ને, હું નવીરો હોય ને તો મજૂરી એ વયો જાઉં કે. મજૂરી કઈ ટાઈપની કરો? મજૂરી કોઈ આ 500 રૂપિયા દાડી હાલે છે, બરોબર. અત્યારે કોઈ આ માંડવી કાઢવાનું, સિંગ કાઢવાનું. બરાબર છે. એવું કોઈ ખેતી કામમાં હું લાગી જાઉં, મહિનાના કોઈ 10-12 હજાર રૂપિયા દે એટલે ખેતી કામમાં લાગી જાઉં. એમ બધું ફાવે તમને? આપણે ખેતી કામે ફાવે. હા, હે? કોઈ ગૌશાળાનું કે તો ગૌશાળામાં લાગી જાઉં, ઈ કામે ફાવે આપણે. અચ્છા. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? ગાયોનું કેન્દ્ર હોય ના ભણે તો હું 2 ચોપડી જ છે સાહેબ, જાજુ નથી. એવું છે? હા, 2 ચોપડી ભણેલો. અચ્છા અચ્છા, એવું છે એવું છે. હા, સમજાઈ ગયું. તો કોઈ કેન્દ્રમાં કોઈ હોય ને ફોન કરશે તો એમાંય આપણે લાગી જઈએ. બરાબર છે બરાબર છે. ગાયોનું ગૌશાળા હોય એમાં તબેલામાં આપણે કામ કરવા લાગી જઈએ. બરાબર બરાબર. એટલે મજૂરી કામ ને બધુંય તમે કામ કરો છો?
આ મજૂરી કામ કરું છું. પછી આજે તમારે જે માલ ઢોર હોય એને પછી એમ તમારે ચરાવવાનું હોય કે પછી તમે બધું લીલું લાવીને ઘરે જ નાખો, કઈ રીતે કરો તમે? નાના માલઢોર સરવા જાય છે, દૂધણા છે એને ઘરે સારો લઈને નાખીએ કે સમજાઈ ગયું. દૂધણા હોય ને ચારો લઈને દૂધણાને કોઈ નાખો. સારો લઈને નાખીએ, બાકીના તો સરવા જાય. ગોવાર છે મારો ભાઈ એક જીનકો છે ને. અચ્છા અચ્છા, એટલે તમે ભાઈઓ કેટલા? ભાઈઓ અમે 3 છે ભાઈ. અચ્છા, 3 ભાઈઓ. હા, અને બેનો? બેન એક છે પણ એ બેન વેલા વખતમાં એમને ઉજાગર દેવાઈ ગયેલું છે. અચ્છા 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 અચ્છા, એવી રીતે છે. જીનકો હતા અમે દેવાઈ ગયેલી. સમજાઈ ગયું. બરાબર છે. પછી મા બાપા? મા બાપા છે, હા બાપા એ છે ને માએ છે. અચ્છા અચ્છા, એટલે બે ભાઈઓ તમે સાથે જ રહ્યો હો ને? હા સાથે જ રહી ગયું. અવસ્થા લાયક છે ડોહીમાં. બરાબર છે. પછી ભાઈના લગ્ન થઈ ગયા? ના ના એ ભાઈ બાકી છે. અચ્છા અચ્છા, એ બાકી છે. એ બાકી મારે એકના થયા હતા. મારે આ બાઈ એટલે હજી 2 ભાઈઓ બાકી હે ને? 3 ભાઈઓ હે ને તમે? આ 2 ભાઈઓ હજી બાકી. અચ્છા, તો બીજા ભાઈ છે એ શું કરે? એક ભાઈ તમારો આ મદદ કરે, બીજા ભાઈ છે એ? એક બકરા છે 50-60, ઈ બકરાનો ગોવાર છે એક ભાઈ. સમજાઈ ગયું. તો બકરા તમે ન બોલ્યા, ખાલી ઢોર જ બોલ્યા? હા હા, ઈ બકરાનો ગોવારી કરે ને એક ઢોરની કરે. હું આ કોઈ મજૂરી છૂટક મજૂરી એ કરું ને માલનું કરું કે એવું છે. બે કરું કે. સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમારે ફોટો નથી મૂકવાનો, બરાબર ને? આ ફોટો આગળ નથી મૂકવાનો. પછી કોઈ જો પાત્ર આવે ને તો આપણે ફોટો મૂકવો છે દેખાડવા માટે, બરોબર? સમજાઈ ગયું. ઠીક. અને પછી તમારો નંબર છે આપણે જાહેર કરવો છે? હા, નંબર જાહેર કરવો છે. એ તો પછી નંબર જાહેર કરવું ને પછી કોઈ એવા ખોટા માણસોના ફોન આવે અને પૈસાની માગણી કરે ને એવું બધું થાય તો પૈસા કોઈને દેતા નહીં તમે? નહીં, આપણે જે પાત્ર આપણે લાયક હોય ને એ પાત્ર તમે સિવાય નહીં દેવાના પૈસા. બરાબર ને? જે આમાં શું પાત્ર હોય? છે ને એ પાત્ર સારું હોય ને એને ખાતે મૂકવાના છે આપણે. બરાબર. હું શું વાત કરું તમને હા કે હા આપણો તમે નંબર જાહેર કરીએ ને તમારો, તો હા પછી એવા તમારી ઉપર ફ્રોડ ફોન આવે તો ક્યાંય તમારે પૈસા ટકાનો વ્યવહાર કરવો નહીં, બરાબર? નહીં સાહેબ, એ હું વિડીયો સાંભળ્યું તો મને ખબર છે. હા, કાંઈ વાંધો નહીં. તમારો આપણે નંબર રોડમાં ક્યાંય જવાનું નહીં, બરોબર? હા, તમારો નંબર આપણે જાહેર કરશું, હા, બરાબર છે? નંબર જાહેર કરો, કઈ વાંધો નહીં. બસ, ભલે કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો અને મૂકીએ. રાજી ખુશીથી તમે મૂકી દો, મારી મંજૂરી છે, બરોબર? મારા મા ચોક્કસ. બાપની મંજૂરી ના છે, કાંઈ બરોબર? વાંધો. અને હાલો, બાકી બધું કરતો બરાબર છે. સારજ તમારું કેટલું થાય? ના, હું પૈસા નથી લેતો. ના થયા પછી તો ગમે તમારા માતાજીને આ તે ધર્માદાન હું પૈસા આપી, ના કોઈ ના વાંધો ના, નહીં. અમે કોઈ ધર્મદાનના નામે પૈસા અમે લેતા નથી. તમારી સ્વેચ્છાએ નહીં, તમારે જ્યાં કંઈ તમારી દાન કરવું હોય. કુળદેવી હોય એના ના નામના પૈસા આપી, એના સાહેબ, નામે એવું અમે તો. નથી લેતા. અમે એના નામે નથી લેતા. કોઈ જાતનો અમે 1 રૂપિયો ચાર્જ લેતા નથી. તમારી હા. સ્વેચ્છાએ તમને એમ લાગે કે મારે દાન કરવું છે તો તમે તમારી સ્વેચ્છાએ કરી શકો. બાકી અમે કોઈ જાતના તમને નહીં, ફોર્સ ઈ કરતા બરોબર નથી. છે, અમે સાહેબ. ફોર્સ નથી કરતા ભાઈ તમે દાન કરજો, બરાબર છે? ના આ હા. બધું ભગવાનની દયાથી જો હા. થઈ ના જાય ને ના, તો 100%. ના કોઈ વાંધો યોગ્ય નહીં. લાગશે ભાઈ એ દાન તમને કરીશ, ઈ કોઈ વાંધો ચોક્કસ. નહીં. ના તમારે એવું તો પછી તમે પૈસા ભલે લેતા કોઈ નથી. ધર્માદો કરી નાખો એ નહીં પૈસાનું, અમે બરોબર છે? લેતા જ નથી. કોઈ જાતનું ના ચાર્જ એટલે નહીં લેવા. તમારો ટાઈમ વેસ્ટ કરીને ના, એ વિડીયો તો અમે બનાવો તો સ્વેચ્છાએ અમે અમારા શોખથી કરીએ છીએ આ બધું. એટલે એમાં કોઈ પૈસા મળે એવા હિસાબથી, એવા ઈરાદાથી કામ નથી કરતા. બાકી છતાંય અમે કોશિશ કરશું કે સરસ તમને પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. આપણે એવી કોશિશ અને કરશું. તમને જહ મળે કયો તમારે બસ ગમે ઈ છે. કોઈ કન્યાઓને અથવા ખવડાવી દો, ગૌશાળામાં ગાયોને ખવડાવી દો, એ મારે આ ખેરિયાત કરવું છે કે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું અને તમને સરસ પાત્ર મળી જાય, બરાબર છે? હા ભલે કાંઈ ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા હા, મારો નંબર એ મૂકી દેજો. જી મૂકી દઈશ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.